રાધે રાધે. જય શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર આદરણીય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરીશું સોમવાર 23 ફેબ્રુઆરી 2026ના દૈનિક રાશિફળ વિશે. આજનો દિવસ અત્યંત પવિત્ર છે, કારણ કે સોમવાર એ દેવાધિદેવ મહાદેવનો દિવસ છે. શિવ કૃપાથી કઈ રાશિઓને ભાગ્ય આડે પાંદડું ખસશે અને કોણે સાવધાની રાખવી પડશે, તો ચાલો વિગતવાર જાણીએ. મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે, જેના કારણે કાર્યસ્થળે અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને નવી જવાબદારીઓ પણ સોંપી શકે છે. વેપારમાં કોઈ મોટો ઓર્ડર મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો તો માનસિક શાંતિ મળશે. ધનનો યોગ. આજે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. ઉપાય: શિવલિંગ પર કાચું દૂધ અને જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયનો જાપ જરૂરથી કરજો. બીજી રાશિ વૃષભ રાશિ. આર્થિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ ઘણો સુધારો લાવશે. લાંબા સમયથી અટકાવેલા નાણાં પરત મળી શકે છે. જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો અનુભવીની સલાહ લેવી હિતાવહ છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેમનો સહકાર તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. જોકે બહારના ખોરાકથી દૂર રહેવું, સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે. આજનો શુભ રંગ છે લીલો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક રીતે સક્રિય રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે અને મન પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં નવા આઈડિયાઝ અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ સમય છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ બની રહ્યા છે. આજનો ઉપાય: ગરીબ બાળકોને દૂધ અથવા ફળનું દાન કરો. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજે તમારે પારિવારિક જવાબદારીઓ પર વધુ ધ્યાન આપવું પડશે. ઘરના વડીલો અથવા માતા પિતાના સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા રહી શકે છે, તેથી તેમની કાળજી લેવી. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે દલીલો ટાળવી અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ધીરજ અને શાંતિથી કામ લેવાથી દિવસના અંતે સફળતા જરૂરથી મળશે. શુભ અંક છે 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે. જો તમે રાજકારણ કે વહીવટ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવ તો મોટું પદ અથવા સન્માન મળી શકે છે. નોકરીમાં પ્રમોશનના પણ યોગ દેખાઈ રહ્યા છે. જોકે શેર બજાર કે કોઈ પણ જોખમી રોકાણ કરતાં પહેલાં 2 વાર વિચારજો. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. ધન યોગ. ભાગ્યના સહયોગથી આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજનો ઉપાય: શ્રી સૂર્યનારાયણ ભગવાન દેવને તાંબાના લોટામાં જળ ભરી અર્ઘ્ય આપો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે નવો વેપાર કે પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા મિત્રો માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે, જેનાથી ધંધામાં સારો નફો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને લાંબા સમયથી માંદગીમાંથી મુક્તિ મળી શકે છે. માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવશો. આજનો શુભ રંગ છે પીળો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકોએ આજે સંતુલિત રહેવાની ખાસ જરૂર છે. વધુ પડતા ખર્ચ પર કાપ મૂકવો. અંગત સંબંધોમાં નાની બાબતે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. નોકરીમાં ટ્રાન્સફર અથવા સ્થાન પરિવર્તનની શક્યતાઓ જણાય છે. મહાદેવની ભક્તિ તમને માનસિક શક્તિ અપાવશે. આજનો ઉપાય: મંદિરમાં જઈ શિવ ચાલીસાના પાઠ જરૂરથી કરો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા દુશ્મનો કે વિરોધીઓ આજે સક્રિય થઈ શકે છે, તેથી તમારી યોજનાઓનો ગુપ્ત રાખવી. આર્થિક રીતે દિવસ સારો છે. ક્યાંકથી અચાનક નાણાં મળવાની સંભાવના રહેલી છે,
પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે। વાહન ચલાવતી વખતે સાવધાની ખાસ રાખવી। આજનો શુભ અંક છે 9। 9મી રાશિ છે ધનુ રાશિ। ધનુ રાશિના જાતકો માટે આજે મુસાફરીના યોગ બની રહ્યા છે, જે વ્યવસાયિક રીતે ફાયદાકારક સાબિત થશે। આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે। ધાર્મિક પુસ્તકોના વાંચન કે સત્સંગમાં રુચિ જાગશે। શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ પ્રગતિમય રહેશે। આજનો ખાસ ઉપાય, ગૌ માતાને લીલું ઘાસ અથવા ગોળ રોટલી ખવડાવો। 10મી રાશિ છે મકર રાશિ। મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને ફળનો છે। તમારી લાંબા સમયની મહેનત હવે રંગ લાવશે। વ્યાપારમાં નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે, જે ભવિષ્યમાં ખૂબ લાભદાયી રહેશે। હાડકાં કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો બેદરકારી ન રાખવી અને ડૉક્ટરની સલાહ ખાસ લેવી। ધનયોગ, આજે તમારી સંપત્તિમાં વધારો થવાના યોગ બની રહ્યા છે। આજનો શુભ રંગ છે વાદળી। 11મી રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે નવા લોકો સાથેની મુલાકાત તમારા જીવનમાં નવો વળાંક લાવી શકે છે। ટેકનોલોજી કે આઈટી ક્ષેત્રે જોડાયેલા યુવાનોને મોટી કંપની તરફથી ઓફર મળી શકે છે। ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। સાંજે પરિવાર સાથે ડિનર કે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે। આજનો ખાસ ઉપાય, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન જરૂરથી કરવું। 12મી રાશિ છેલ્લી રાશિ મીન રાશિ। મીન રાશિના જાતકો માટે આધ્યાત્મિક શાંતિનો દિવસ રહેલો છે। જૂના ચાલી આવતા વિવાદો કે કોર્ટ કચેરીના કામમાં રાહત મળશે। પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને તમે તમારા પાર્ટનર સાથે દિલથી વાત કરી શકશો। વેપારીઓ મિત્રો માટે ઉધાર આપવાનું ટાળવું। આજનો શુભ અંક છે 7। આજના ખાસ યોગ, મેષ રાશિ, સિંહ રાશિ તેમજ મકર રાશિના જાતકો માટે આજે આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના સંકેતો રહેલા છે। મિત્રો, જો આપને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર પણ કરજો। આવી જ્યોતિષી માહિતી માટે આપની ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કોમેન્ટ બોક્સમાં તમારી રાશિને હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। ભગવાન ભોળાનાથ આપ સૌનું કલ્યાણ કરે એવી મારી હૃદયથી પ્રાર્થના। હર હર મહાદેવ, હર હર મહાદેવ। હાઈપ આપવાનું ભૂલશો નહીં। રાધે રાધે।